અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ચાંદલોડિયા અને ઘાટલોડિયાને જોડતા રેલવે બ્રિજમાં છેલ્લા 10 દિવસથી પાણી ભરાઈ ગયા છે। આ પાણી વરસાદી પાણી નથી, પરંતુ ગટરના પાણીથી અંડરપાસમાં પાણી ભરાયેલા છે, જેના લીધે આ રસ્તે જતા વિદ્યાર્થીઓ અને લોકોને જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડે છે। ગંદકી એટલી વધી ગઈ છે કે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। લોકો આ રોગચાળા અને ગંદકીના લીધે ઘરો ખાલી કરીને જઈ રહ્યા છે। પાણી ઉલેચવા માટે જે મશીન મૂકવામાં આવ્યું તે પણ ચાલુ ના કરાયા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। સમસ્યા એટલે સાહેબ ડેન્ગ્યુ મને ખુદને થયો છે। હજુ પરમ દિવસે ઘરે આવ્યો છું, 70,000 રૂપિયા બિલ ભર્યું છે। અને આ 2 ગટરો છે ને સાહેબ, અને આગળની આ 3 ગટર 12 મહિનાથી ઉભરાય જ છે। આ લોકલ કાઉન્સિલરને ફરિયાદ કરી હું અધિકારીને મોકલું છું। અધિકારી કોર્પોરેશનને એમ કે આ ગોતામાં આવે છે, ગોતાવાળા એમ કે ચાંદલોડિયામાં આવે છે। ઊભી ખો રમાડે છે પ્રજાને, અને પ્રજા હેરાન છે। બહાર શું મચ્છર તોડી કાંઈ એવું પોઝિશન હોય એકલા નથી। હા, નબળાના પાણીમાં ક્યારનું એ દોરો પાણી આવે છે, એટલે લોકો ઘર ખાલી કરીને જવાનું કારણ શું? મચ્છરને ત્રાસથી બધાને અહીંયાથી નેતા કોઈ જોવા નહીં આવતું। સફાઈ કરવાની આવે, નેતા કોણ આવવાનું છે જોવાનું? અઠવાડિયા 10 દિવસથી અત્યારે ગટરનું ગંદુ પાણી ભરેલું છે। ચાંદલોડિયાની પ્રજા ત્રાહિમામ છે। હું મારા મત વિસ્તારના ધારાસભ્યને તમારા માધ્યમથી માગણી કરું છું કે આવા કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓનો તબાદલો થાય અને ચાંદલોડિયાના વિસ્તારની ચાંદલોડિયાની પ્રજાની સુખાકારી માટે કોઈ સારા અધિકારીની ચાંદલોડિયા વોર્ડમાં નિમણૂક થાય એવી આપના માધ્યમથી હું આપને વિનંતી કરું છું। મારા ધારાસભ્યને હું વિનંતી કરું છું કે સાગમટે આવા ચાંદલોડિયાની પ્રજા સાથે, એના હેલ્થ સાથે ચેડા કરતા અધિકારીઓને સમૂહમાં તબાદલો કરવામાં નહીં આવે તો ચાંદલોડિયાની પરિસ્થિતિ, સ્થિતિ આની આ જ રહેશે। સાવધાન થવાની જરૂર તમારે લોકોએ છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફક્ત આવી રીતે બોર્ડ લગાવી જાય છે અને બોર્ડની અંદર લખે છે કામ ચાલુ છે, પરંતુ જે પ્રમાણે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનનો એક પણ અધિકારી કે કર્મચારી આ કામગીરી કરવા માટે આવ્યો નથી। આ જે શાયોના વિસ્તાર આવેલો છે, જે ઘાટલોડિયા અને ચાંદલોડિયાને જોડતો અંડરપાસ છે, અને છેલ્લા કેટલાય સમયથી જે ગંદી ગટરનું જે પાણી છે તે સીધું અંડરપાસમાં જાય છે, અને અંડરપાસના લીધે આ જે વરસાદી પાણી કરતાં ગટરનું પાણી વધારે છે। અત્યારે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે, સાથે મચ્છરજન્ય રોગચાળો થાય તે રીતના મચ્છરના પોરા પણ જોવા મળે છે। અને જે પ્રમાણે કામગીરીના નામે જે મોટું મશીન મૂકવામાં આવ્યું છે, આ મશીનમાં પણ ક્યાંક કૌભાંડ થતું હોય, કારણ કે તેનો ઉપયોગ જ થયો નથી। ફક્ત શોભાના ગાંઠિયાની જેમ એને મૂકી રાખવામાં આવ્યું છે। જો તેને શરૂ કરવામાં આવ્યો હોત તો પાણીનો નિકાલ થઈ જાત, ગટર જે સાફ સફાઈ કરવાની જરૂર હતી તે સાફ સફાઈ થઈ જાત, પરંતુ એક પણ કામગીરી છે તે થતી નથી। અહીં નાના બાળકો, લોકો, વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ એક પણ વખત આ જે કામગીરી છે તે થઈ ના હોવાના લીધે છેલ્લા 10 દિવસથી અહીંના લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે કોર્પોરેશન ફક્ત પાટિયા લગાવીને જતા રહે છે, પરંતુ કામગીરી કરતા નથી, ત્યારે આવા જે જાડી ચામડીના જે અધિકારીઓ, કર્મચારીઓ છે તેઓની બદલી કરી દેવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।